મહાદેવ મહાદેવ. તો આજે વ્લોગ એના પર બેસે કારણ કે અમે કોલેજ તરફથી અમે જુનાગઢ જવાનું છે અને અમે પ્લાનિંગ એ છે કે અમે એઝ અ વિઝિટર તરીકે જવાના હી ને વિઝિટર તરીકે જાય ને ત્યાં રોકાશી પછી ત્યાંથી અમે ગિરનાર વહી જાય, ત્યાં ગિરનાર પર્વત ચડવા. તો હવે છે કાલ સવારે 6 વાગ્યાની બસ છે ને અત્યારે વાગે કાંઈક 6:30 સાંજના. હા તો હવે ફાઇનલી હવે અમે સામાન પેક કરીએ. જોકે સવારે જવાનું હોય, સવારે કાંઈક પેલા ટ્રેનમાં જવાનું હતું પણ હવે બસમાં જવાનું નક્કી થઈ ગયું હોય. તો સવારે કાંઈક અપ્રોક્સ 6 વાગ્યાની બસ છે ને 5 વાગે પહોંચવાનું હોય. 5 નહીં, 5:30, 5:45. સવારે યાદ આવે ન આવે. હા હવે ક્વોલિટી બરોબર લાગે નહીં? બરોબર. તો સવારે એ બધું સામાન પેક કરવું હું અત્યારે થાય એટલું ભેગું કરું. પાવર બેંક લીધું તો હે, એક જ પાવર બેંક લીધું છે. હવે એકમાં કેટલા લડી હવે શું ખબર. હવે બેટરીના વાંધા થાય, બેટરીના એકલા જી થાય જોયું જાય. જય ગિરનાર. હવે પછી થઈ જવાનું હે બધું. તો હવે આ વીખવાનું હે હજી. રાતનું ટાણું અને ટાઈમ જાતો નથી, કંટાળો આવે. 10 વાગે હવે તો ઘડિયાળે ડિસ્કો કરવા માંડીએ, એને મજા આવે. તો ફાઇનલી હું થઈ ગયો છું રેડી હવે જવા માટે. અત્યારે જો કે ભાઈ થેલો તૈયાર ફૂલ કમ્પ્લીટ કરી નાખ્યો છે. તો હવે ખાલી વાર છે તો સવારના 6 વાગ્યાની, 6 વાગે નહીં 5 વાગે, હા અપ્રોક્સ એકલા વાગ્યાની. અત્યારે કંઈક 1 લાખ વાગે, 1 લાખ વાગે નીંદર આવતી નથી, મંજીરા વગાડી. હા જોકે આમ જોવા જાય ને તો આ એક જાતની મીમ બને. ટ્રેન હે સાંજના 6 વાગ્યાની અને ઇન્ડિયન ફેમિલી બપોરના 2 વાગે જઈને રેલવે સ્ટેશને બેસી જાય ટ્રેનની વાટ જોવા. ના ઇન્સ્ટામાં મીમ્સ આવે એવી. એકલા નવરો બેઠો એ આવો હમણાં બતાવું, ઊભી રહે. એ આવ્યો. તો આપણે ભાઈ ક્યાં એડવેન્ચર ઉપર જઈએ ને વિચારું આ એક વસ્તુ ભેગી લઈ જાઉં. ગિરનાર ચડી તો વગાડી. હા તો અત્યારે હવે 1 વાગે છે, એટલીસ્ટ બધા હોઈ ગયા છે. સવારે 5 વાગે બસ સ્ટેન્ડે પહોંચ્યા, ત્યારે ઉઠી સીધા 4 વાગે નાઈને તો સીધા બસ સ્ટેન્ડ ભેગા. ગુડ નાઇટ. વાગી રહ્યા છે ને આપણે હવે ઉઠી ગયા. હવે આપણે સીધા નાઈને ધોઈ વયા છે. અપ્રોક્સ 3:30 પોણા 4 ની આજુ પાણી ઠંડુ હોય છે એટલે ગરમ કરવું. હવે આપણે ફૂલી રેડી થઈ ગયા તૈયાર. જરાક મારો લુક જોઈ. લાગુ ને ટ્રાવેલર એમ કહ્યું. સવારના કંઈક અપ્રોક્સ 5 વાગે છે. આખી ટાઉનશીપ ખાલી છે. એકલો તૈયાર થઈને રખડ્યો. પપ્પા હમણાં મને મૂકવા આવે છે એટલે કાંઈ નહીં, સ્કૂટર તો ચાલુ કરતા થાય. હું દઈએ તો હજી કોઈ આવ્યું નથી ભાઈ, કંટાળો આવે ભાઈ. તાપડું કરવા બેસી ગયા.
ભાઈ પકડી લીધી વિન્ડો સીટ. મારી બાજુવાળી સીટ પર મળ્યો આ જૂનાગઢ આઈ કાર્ડ જો હે રજત જો